નમસ્કાર સમાચારો સાથે હું છું અન્વી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે સવારથી જ આ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા 5 કલાકથી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ સવારે 7 વાગ્યાના ટકોરે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે ડિમોલિશન મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે કોર્ટરૂમની બહાર પણ પોલીસ ગોઠવી દેવામાં આવી છે મોટી સંખ્યામાં બુલડોઝર ડમ્પર સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે 2000થી વધુ પોલીસ કર્મી ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે 10 ડ્રોન મારફતે સમગ્ર સ્થિતિ પર પોલીસ ચાંપતી નજર રાખી રહ્યું છે અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે હવે આ બાંધકામો ધ્વસ્ત કરવાની કામગીરી થઈ રહી છે બાંધકામ જે ગેરકાયદેસર થયા હતા તેના પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે 50 જેસીબી મશીન સાથે એમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે મોડી રાતથી ચંડોળા તળાવ પાસે બુલડોઝર અને ટ્રકોને ગોઠવી દેવામાં આવી હતી વહેલી સવારે 7 વાગ્યાથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતે તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચંડોળા તળાવના વિસ્તારની ડિમોલિશનની પ્રવૃત્તિ હાથ ધરાઈ 15મી સદીમાં આ વિસ્તાર છે તે સિંચાઈના ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ વર્ષોથી આ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી જેની શરૂઆત 1980થી થઈ હતી અને 2024માં તો મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ દ્વારા આ વિસ્તારમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અહીંયા ગેરકાનૂની કામ કરવાનો જાણે કે આ વિસ્તાર અડ્ડો બની ગયો હતો અને વર્ષોથી અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી અહીંયા થોડા સમય પહેલા રેકેટનો પણ પર્દાફાશ થયો હતો કેટલાક બાંગ્લાદેશીઓએ 2 ડઝન ભૂતિયા કંપનીઓ પણ બનાવી દીધી હતી અને જેનાથી કરોડો રૂપિયા ગુજરાતથી બાંગ્લાદેશ મોકલવામાં આવતો હોવાનો પણ પર્દાફાશ થયો હતો આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે મોટી સંખ્યામાં બુલડોઝર ડમ્પર સાથે ડિમોલિશન કામગીરી પણ કરવામાં આવી રહી છે ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે સુનાવણી શરૂ થઈ છે કોર્ટરૂમ બહાર પોલીસ કોટવા અરજદારે કહ્યું છે નીતિ નિયમ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે અમદાવાદના ઇતિહાસનો સૌથી મોટું ડિમોલિશન છે પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે છે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અરજદારે કહ્યું કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી તેવો અરજદાર દ્વારા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ વર્ષોથી બાંગ્લાદેશીઓ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું કારણ કે અહીં વર્ષોથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ સાથે જ લલ્લુ મહેમૂદ ખાન પઠાણ ઉર્ફે લલ્લા બિહારી કે જેની 18,000 ચોરસ ફૂટ જમીન પર પોતાનો બંગલો બનાવ્યો હતો પૂછપરછ કર્યો તો ખબર પડી કે આ લાલુ બિહારી એના ખોટો દસ્તાવેજ બનાવવામાં મદદ કરતા હતા એના સાથે સાથે ઘણી બધી બાંગ્લાદેશી જો લેડીઝ છે એનો પણ શોષણ કરીને અહીંયા પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ ચલાવતા હતા ઇન્ટરેસ્ટનો મોટો ધંધા પણ કરતા હતા આ બધા ધ્યાનમાં લઈને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે એના વિરુદ્ધ અને એના દીકરાને વિરુદ્ધમાં ગુના ફોર્જરી ચીટિંગનો ગુના પણ દાખલ કરવામાં આવ્યો લલ્લુ બિહારી જેનું 18,000 ચોરસ ફૂટ જમીનમાં તેને પોતાનો બંગલો બનાવ્યો હતો તેને પણ તોડી પાડવામાં આવ્યો છે લોકોએ ઘરનો સામાન બહાર કાઢી અને જગ્યાએ ખસેડવાનું પણ શરૂ કર્યું હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનનો ડ્રોન વિડીયો પણ થોડા સમય પહેલા સામે આવ્યો હતો માત્ર 45 મિનિટમાં લલ્લા બિહારીનું ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું હતું તે અંગે પણ માહિતી મળી હતી તો આ સાથે અલગ અલગ પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે બંદોબસ્તમાં લાગેલી જોવા મળી રહી છે અને 50થી વધુ બુલડોઝર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે 10 જેટલા ડ્રોનની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ચંડોળા તળાવ પાસે બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી હતી વર્ષોથી બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા જેના પર ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે 14 વર્ષમાં આશરે 1.5 લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર આ બાંધકામ કરાયું 50થી વધુ બુલડોઝર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે ચંડોળા તળાવની અંદર બાંબુ પર કેટલાક લોકોએ મકાન બનાવી લીધા હતા
અંદાજિત 50 જેટલી ડ્રોનની મદદથી હાલ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જે બુલડોઝર છે તે ગેરકાયદેસર બાંધકામ પર ફેરવવામાં આવી રહ્યું છે. ચંડોળા તળાવની અંદર બાંબુ પર કેટલાક લોકોએ મકાન બનાવ્યા, જેના કારણે અડધું તળાવ આ રીતે ઉડાઈ ગયેલું પણ જોવા મળ્યું હતું. આ સાથે લલ્લા બિહારીના ફાર્મ હાઉસ સહિત આસપાસના ગેરકાયદે બાંધકામો હતા, જેને જમીનદોસ્ત કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી. લલ્લા બિહારીએ સંખ્યાબંધ પક્ષીઓને પિંજરામાં રાખ્યા હતા. પોલીસે તેને પણ મુક્ત કર્યા હતા. લલ્લા બિહારીના ફાર્મ હાઉસમાં મોટિવેશનલ પોસ્ટર, બેડરૂમ સહિતની અદ્યતન સુવિધાઓ પણ જોવા મળી હતી. તેને નેસ્તનાબૂદ કરી હતી. આજ અંગે વધુ વાત કરીશું. સતત ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે. ધવલ, ચંદોરા તળાવમાં ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે, હાલમાં શું અપડેટ છે? ચોક્કસથી આજે વહેલી સવારથી જે ચંડોળા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર સાથે રહીને જે કરવામાં આવી રહી છે. સૌપ્રથમ જે લલ્લુ બિહારી છે તેનું ફાર્મ હાઉસ અને તેની જે જગ્યા હતી તેની ઉપર ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવ્યું. અને અત્યારે હાલ જે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચંડોળા તળાવની અંદર જે બનાવવામાં આવેલો જે બિહારી વાસ હતો, બંગાળી વાસ હતો, તે બંગાળી વાસને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ જે નેસ્ત નાબૂદ છે તે નેસ્ત નાબૂદ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આશરે 15 થી 20 જેટલા જેસીબી મશીનો છે તે કામે લાગેલા આ ફક્ત આટલા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જેટલા પણ ગેરકાયદેસર ઝૂંપડા બાંધેલા હતા તે તમામે તમામ ઝૂંપડાઓ અત્યારે હાલ તોડવામાં આવી રહ્યા છે. એક જેસીબી કક્ષાના અધિકારીના નિગરાણી હેઠળ સમગ્ર જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંને કમિશનર દ્વારા પણ આ જે સ્થળ છે તેની મુલાકાત પણ લેવામાં આવી હતી. અને જે સમગ્ર જે ડિમોલેશનની કામગીરી છે તે ઘટનાનો ચિતાર પણ મેળવવામાં આવ્યો હતો. અને વાત એવી પણ સામે આવતી હતી કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચંડોળા તળાવની મુલાકાત માટે આવે, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. કારણ કે હર્ષ સંઘવી આવે છે કે નહીં તે હજી સુધી સ્પષ્ટતા નથી થઈ. પણ કારણ એવું પણ જાણવા મળી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે અરજી કરવામાં આવી છે તેને લઈને જ હર્ષ સંઘવી થોડાક મોડા આવે, સુનાવણી પતે ત્યારબાદ આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. બીજી બાજુ મહત્વના સમાચાર તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડિમોલેશન અત્યારે હાલ ચાલી રહ્યું છે. અને ગુજરાત હાઈકોર્ટમાંથી મહત્વના સમાચાર જે છે તે આવી રહ્યા છે કે ચંડોળા તળાવ ડિમોલેશન કેસની કાર્યવાહી અંગે પોલીસની મનમાની છે તે સામે આવી હતી. અને પત્રકારોને ખુલ્લી અદાલતની અંદર જતા છે તે રોકવામાં આવ્યા હતા. કોર્ટના કોઈ જેની અંદર અધિકારીની વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે અજીત રાજ્યાણ, સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે ત્યાં આગળ પહોંચ્યા હતા. અને તેમના દ્વારા પારદર્શક નીતિના દાવાઓ કરતી સરકારના અધિકારીઓ ન્યાયિક પ્રક્રિયાના કવરેજને રોકીને સરકારી નીતિ ઉપર પણ અત્યારે હાલ રોક લગાવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં પણ આ સમગ્ર મુદ્દે સુનાવણી છે તે શરૂ થઈ ચૂકી છે. જસ્ટિસ મોના ભટ્ટ હાજર જોવા મળી રહ્યા છે. એટલે કે થોડીક જ વારની અંદર આ સમગ્ર કેસની અંદર જે ચુકાદો છે તે આવશે. અત્યારે હાલ જે કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા છે, જે મજૂરો અહીંયા કામ કરી રહ્યા છે, તેમને કોઈ અગવડ ન પડે તેની માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેની અંદર મલ્ટીપર્પઝ મોબાઈલ હેલ્પલાઇન હેલ્થ વાન પણ મૂકવામાં આવી છે. સાથે જ ગંદકી ના થાય તેની માટે પેનડ્યુસ પણ મૂકવામાં આવ્યા છે. 10 જેટલી મોબાઈલ વાન અહીંયા કાર્યરત જોવા મળી રહી છે. તો સાથે જ પાણી, ઓઆરએસ અને છાશ જેવા પ્રવાહી વસ્તુનું પણ અહીંયા વિતરણ છે તે અધિકારીઓ માટે કરવામાં આવી રહ્યું છે. જે મજૂર વર્ગ છે ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે તે તમામ માટે આ પ્રકારની તમામ વ્યવસ્થા છે અત્યારે હાલ જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય કે લલ્લુ બિહારીનું જે સમગ્ર સામ્રાજ્ય હતું તે સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું. ત્યારે જ્યારે આસપાસના જે રહીશો છે તેમની સાથે વાત કરી ત્યારે તેમને પણ કહ્યું હતું કે લલ્લુ બિહારી અહીંયા ખૂબ જ તેનો ત્રાસ વધી ગયો હતો. અને જે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ યોગ્ય અને સરાહનીય કામગીરી છે. તેને અમે પોલીસ તંત્રને અને કોર્પોરેશનને બિરદાવી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા પણ લલ્લુ બિહારી સામે જે ફરિયાદો નોંધવામાં આવી છે તેની પણ વાત કરવામાં આવીને કહેવામાં આવ્યું કે રિક્ષાઓ ભાડે આપવાનું જે કામ છે તે લલ્લુ બિહારી કરતો હતો. આશરે 200 જેટલી રિક્ષાઓ છે તે તેમના દ્વારા ભાડે આપવામાં આવતી હતી. અને તેની સાથે જ ગેરકાયદેસર જે અહીંયા રહેઠાણ છે તે રહેઠાણ પણ ઊભું કરવામાં આવ્યું હતું. ફાર્મ હાઉસની અંદર સમગ્ર
વિગતો સાથે મળી હતી કે પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું હતું, ત્યાં આગળ ગેરકાયદેસર રીતે રૂપિયા પણ ઉઘરાવવામાં આવતા હતા, એટલે તેની ઉપર અનેક ફરિયાદો એસઓજીમાં અગાઉ નોંધાઈ ચૂકી હતી, પરંતુ જે પ્રમાણે ડિમોલેશન કરવામાં આવ્યું તે સમયે પણ અત્યારે નવી એક ફરિયાદ પોલીસ દ્વારા લલ્લુ બિહારી ઉપર નોંધવામાં આવી છે. અને સમગ્ર લલ્લુ બિહારીનું જે સામ્રાજ્ય છે તેને અત્યારે હાલ અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને સહિતની જે સ્થાનિક પોલીસ છે તેના દ્વારા નેસ્ત નાબૂદ કરવાની કામગીરી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે આ ડિમોલેશન છે તે જેસીબી શરદ સિંગલના કહેવા મુજબ આવતીકાલ સુધી ચાલે તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે કાટમાળ છે તે કાટમાળને પણ અહીંયાથી લઈ જવા માટે ડમ્પરની પણ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરવામાં આવી છે. આશરે 40 જેટલા ડમ્પરો છે તેઓને પણ અહીંયા લાવી દેવામાં આવ્યા છે. 50 જેટલા જેસીબી પણ કામે લાગ્યા છે. કુલ વાત કરવામાં આવે તો કોર્પોરેશન, પોલીસ તંત્ર અને મજૂર વર્ગની સાથે થઈને આશરે 5000 જેટલા લોકો છે તે સમગ્ર આ ડિમોલેશનની કામગીરીની અંદર જોડાયા છે. દાદાનું જે બુલડોઝર છે તે અત્યારે હાલ ચંડોળા તળાવ વિસ્તારની અંદર ફરી રહ્યું છે. એટલે કે કહી શકાય કે ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન એટલે કે ચંડોળા તળાવનું જે ડિમોલેશન છે તે થવા જઈ રહ્યું છે. જે તમે સમગ્ર આખો ઘટના કેમેરામેનને વિનંતી કરીશ કે તળાવ આખું છે તે બતાવવાના દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરે કે સમગ્ર તળાવ છે તે ખૂબ મોટું તળાવ જોવા મળી રહ્યું. આશરે 2 થી 2.5 કિલોમીટરનો જે ઘેરાવો છે તે તળાવનો જોવા મળે છે. તેમાં 40% જેટલું ગેરકાયદેસર તળાવની અંદર બાંધકામ કરવામાં આવ્યું હતું તે દૂર કરવામાં આવી રહ્યું છે. બીજો જે ખુલ્લો ભાગ છે તે ખુલ્લો ભાગ રાખવામાં આવ્યો છે. એક તળાવની અંદર આ પ્રકારે જે અત્યારે અમે ઊભા છે તે રસ્તો એક બનાવવામાં આવ્યો હતો. ત્યાંથી આ જે ઝૂંપડપટ્ટી છે તે ઝૂંપડપટ્ટી તરફ જઈ શકાય અને ઝૂંપડપટ્ટીથી આ તરફ આવી શકાય. એટલે કે જે ગેરકાયદેસર ધંધા છે, ગોરખ ધંધા છે, જે દેહ વેપારના પણ ધંધા સામે આવ્યા હતા, જે બાંગ્લાદેશી યુવતીઓ સાથે કરાવવામાં આવતા હતા તે પણ અહીંયાથી ચાલતા હતા તેવી પણ વાત પોલીસ દ્વારા જાણવા મળી હતી. એટલે કે કહી શકાય કે સમગ્ર સામ્રાજ્ય છે તેને નેસ્ત નાબૂદ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે. અને જે કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની બ્યુટિફિકેશનની જે કામગીરી કરવામાં આવશે તેને લઈને અત્યારે હાલ જે માર્ગ છે તે મોકળો થતો જોવા મળી રહ્યો છે. જી, આ ડિમોલેશનના પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે, પરંતુ સ્થાનિકોનું આ ડિમોલેશનને લઈને શું કહેવું છે? ચોક્કસથી સવારે સ્થાનિકો સાથે જ્યારે વાત કરી હતી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તે ચોક્કસથી જે બાંગ્લાદેશી પરિવારો અહીંયા વસ્યા હતા તે લોકો અહીંયા રહેતા હતા અને તે મોટામાં મોટું ન્યુસન્સ અહીંયા હતું તે હટાવવું એ ખૂબ જ જરૂરી હતું. અને તે લોકો પણ આ કામગીરીને અત્યારે હાલ બિરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ડિમોલેશન છે તે થવું યોગ્ય છે. પરંતુ સૌથી મહત્વની વાત તો અન્વી એ જાણવા મળી રહી છે કે ગેરકાયદેસર આટલું મોટું બાંધકામ કરવામાં આવ્યું. ત્યાં આગળ ટોરેન્ટ પાવર દ્વારા પણ લાઈન આપવામાં આવી, દરેકના ઘરમાં મીટર પણ આપવામાં આવ્યા. તો કયા રાજકીય નેતાની નરમ નજર હેઠળ આ સમગ્ર કારોબાર છે તે ચાલતો હતો તે હજી સુધી જાણી શકાયું નથી. ને બીજી તરફ વાત એવી પણ સામે આવી રહી છે કે અહીંના સ્થાનિક કોર્પોરેટર જે છે શહેજાદ ખાન પઠાણ, તેમનો ફોન ગઈકાલ રાતથી સ્વિચ ઓફ જોવા મળી રહ્યો છે. એટલે કે તે કોઈ પણ લોકો સાથે અત્યારે સંપર્ક નથી કરી રહ્યા. એટલે કયા નેતાની રહેમ નજર હેઠળ આટલું મોટું સામ્રાજ્ય અહીંયા ઊભું થયું હતું તેની પણ ચોક્કસથી તપાસ કરવામાં આવશે. અને પોલીસ કમિશનર દ્વારા પણ જે માહિતી છે તે આપવામાં આવી હતી કે જો કોઈનું નામ ખુલશે તો તેની ઉપર પણ કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. એટલે કે આ મોટું સામ્રાજ્ય ઊભું કરવા માટે મીટરો પણ આપવામાં આવ્યા, સાથે સાથે ટેક્સ બિલ પણ આવતા હતા તેવી પણ વાત સામે આવતી હતી. એટલે કે જોઈ શકાય કે ગટર પાણીની જે વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા આપવામાં આવી. એટલે કે મહત્વની બાબત એ છે કે કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક જે સમયે ડિમોલેશન નહોતું થયું તે પહેલાં આ ચંડોળા તળાવને ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરીને ડેવલપ જે થતું હતું તેને અટકાવવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. અને તળાવની અંદર જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરવા માટે કોર્પોરેશન પણ ક્યાંક ને ક્યાંક જે રહેવાસીઓ છે તેમને મદદ કરતું હોય તેવા પણ દ્રશ્યો અત્યારે હાલ સામે આવતા હતા. એટલે કે 70% તળાવની અંદરથી અત્યારે હાલ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકો પણ આ ડિમોલેશનથી આસપાસના જે રહીશો છે તેઓ પણ રાજી જોવા મળી રહ્યા છે. બિલકુલ, કોઈ અધિકારીઓ ત્યાં આવવાના હોય અથવા તો આપણે જણાવ્યું કે ગૃહ રાજ્ય પ્રધાન કદાચ આવી શકે છે, એ સિવાય કોઈ નેતાઓ ત્યાં આવવાના હોય એવી કોઈ અપડેટ છે?
હજી ચોક્કસથી કોઈ નેતાઓ હજી સુધી અહીંયા પહોંચ્યા નથી, કારણ કે જે પ્રમાણે મેં કહ્યું કે જે વિપક્ષ નેતા છે અને જે અહીંના સ્થાનિક કાઉન્સિલર છે અને ધારાસભ્ય શૈલેષ પરમાર છે, પરંતુ કોઈ પણ અત્યારે હાલ સંપર્ક નથી કરી રહ્યા. તમામના ફોન અત્યારે સ્વિચ ઓફ આવી રહ્યા છે. શહેજાદ ખાન પઠાણને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. અને બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આવવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં જે 18 લોકો દ્વારા જે અરજી કરવામાં આવી છે તે અરજી ઉપર સુનાવણી પૂર્ણ થયા બાદ જે ચુકાદો આવશે તે ચુકાદો શિરોમાન્ય રહેશે, પરંતુ તે ચુકાદા સાથે જ ગૃહ રાજ્યમંત્રી ચંડોળા તળાવ આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રીની સાથે બીજા કેટલાક નેતાઓ પણ આવે તેવી પણ વાત સામે આવી રહી છે. અને બીજી બાજુ તો વાત કરવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે હાલ જે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે અહીંયા ફૂલ જોવા મળી રહ્યો છે. એક બાદ એક જે પોલીસની ગાડીઓ છે તે અહીંયા આવતી જોવા મળી રહી છે. પોલીસ કમિશનર પણ સતત અહીંયા મોનિટરિંગ કરી રહ્યા છે. લલ્લુ બિહારીના ત્યાંથી પોલીસ કમિશનર ત્યાં મુલાકાત કર્યા બાદ ત્યાંની જે સિચ્યુએશન છે તે જાણ્યા બાદ ત્યાંનું જે ડિમોલેશન થઈ રહ્યું છે તે જોયા બાદ ફરીથી અત્યારે હા બંગાળી વાસ ખાતે પોલીસ કમિશનર આવી પહોંચ્યા છે અને ત્યાં આગળ જે જગ્યા છે તે જગ્યા ઉપર રોકાઈને ત્યાં આગળ સમગ્ર ચિતાર છે તે ચિતાર મેળવી રહ્યા છે. ડિમોલેશનની કામગીરીમાં કોઈ અવરોધ ઊભો ના થાય તેની પણ અત્યારે હાલ જે માહિતી છે તે જે છે પોલીસ કમિશનર દ્વારા મેળવવામાં આવી રહી છે. જે જેસીબી છે તે જેસીબી દ્વારા પણ સમગ્ર ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી છે. લોકો પોતાની જે ઘરવખરી છે તે ઘરવખરી પણ અત્યારે હાલ નાના નાના વાહનોમાં ભરીને પોતાના નિવાસ સ્થાનથી લઈ જઈ રહ્યા છે અને ત્યાં બીજી જગ્યાએ જ્યાં રહેઠાણ છે ત્યાં પોતે રહેઠાણ રાખીને રહેવા માટે જે મજબૂર બન્યા છે તે લોકોનું પણ અત્યારે હાલ અહીંયાથી સ્થળાંતર થઈ રહ્યું છે એમ કહી શકાય, કારણ કે આ જગ્યા છોડીને બીજી જગ્યાએ જઈ રહ્યા છે. તો બીજી વાત કરવામાં આવે તો અહીંયા જે મોબાઈલ વાહનો રાખવામાં આવી છે, જેસીબી બપોરનો સમય થયો છે એટલે બપોરના 12 વાગે એટલે થોડોક સમય સવારના જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે થોડોક આરામ પણ કરી લેશે. એટલે આરામ કર્યા બાદ ફરીથી જે આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે અને આ ડિમોલેશન છે તે આવતીકાલ સાંજ સુધી ચાલે તેવી પણ પ્રબળ શક્યતાઓ અત્યારે હાલ અન્વિત દેખાઈ રહી છે. આભાર ધવલ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો અમદાવાદના ચંદોડા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લલ્લ બિહારી સામે કાયદેસર કાર્યવાહી કરવાની જાહેરાત પોલીસ કમિશનર GS મલિકે કરી. લાલા બિહારી પર રિક્ષા ભાડે આપવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવવાનો આરોપ છે, જેના સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે. આજે ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કામગીરીમાં લાલા બિહારીનું આલિશાન ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું, જે અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે. ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા, આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તે ફાર્મ હાઉસ જેવું આ ચંડોળા તલાવમાં અને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે.